ફ્રેન્ડ કેમ છો તમામ મિત્રોને કરણ મકવાણાના જય માતાજી જય મોગલ જય તો મિત્રો ઘણા બધાના પ્રશ્નો હતા કે ફેસબુકમાં આપણે કેવી રીતે કોન્ટેન્ટ મોનિટાઇઝેશન 5 થી 6 હજાર ફોલોવર થઈ ગયા છે, કામ કરો છો છતાં પણ કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ તમને હજુ સુધી નથી મળ્યું. તો આ વિડીયો જોજો, એ કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ તમને જરૂરથી મળશે સાહેબ, પણ ફોલો કરવાનું રહેશે. તો મિત્રો પહેલાં તમારા તો ઘણા બધા વિડીયો મૂકતા હોય છે, તમે ચેક કરી જુઓ. બીજાના વિડીયો કોપીરાઇટ મૂકેલા હશે ને તો સાહેબ તમારો કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ મળે. પહેલાં જે તમે વિડીયો મૂકેલા છે ને જે કોપીરાઇટ, એ તમારે ડિલીટ કરવાની કોઈ જરૂર નથી, બરાબર. કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ તમને મળી રહેશે આ વિડીયોની અંદર છે ને. બીજાના વિડીયો તમે જે તમારી આઈડીમાં નાખેલા છે ને એ કોઈ ડિલીટ કરવાની જરૂર નથી, બરાબર. અને છતાં પણ તમને કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ મળશે. પણ કરવાનું શું છે આ વિડીયોની અંદર તમને હું જરૂરથી કહીશ, અને મહિનાની અંદર એ કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ તમને જરૂરથી મળશે. તો મિત્રો બન્યા રહો. કોપીરાઇટ બધા મૂકેલા છે ને કોન્ટેન્ટ, એને કોઈ ડિલીટ કરવાની જરૂર નથી. તમારી ટેન્શન ના લ્યો. તમારે શું કરવાનું છે કે અઠવાડિયાની અંદર તમારે 2 થી 3 વખત લાઈવ થવાનું છે. ગમે એવું બોલો, કંઈ એવી જરૂર નથી, પણ કંઈક ને કંઈક બોલ્યા રાખ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરતા રહો. આવું ગમે ત્યાં તમે બોલી શકો છો, કોઈ રીઝન નથી. અને કંઈ પણ તમારા ખેતરમાં હોય કે પછી ઘરમાં જે કામ કરતા હોય એ વસ્તુ તમે બતાવીને પણ તમે કરી શકો. પણ શરત એક જ છે કે તમારા અઠવાડિયાની અંદર 2 વાર તમારા લાઈવ થવાની જરૂર છે, બરાબર. અઠવાડિયાની અંદર તમારે 2 વખત તો લાઈવ થવું જોઈએ. બીજું કે જે તમે કોપીરાઇટ કોન્ટેન્ટ મૂક્યા છે ને તો એમાં અમુક ટાઈમ ઓરિજિનલ મૂકો. અત્યારે શરૂમાં મૂકવા પડશે સાહેબ. શરૂમાં કોન્ટેન્ટ મોનિટાઇઝેશન તમારે જોતું હોય ને તો શરૂમાં તમારા પોતાના ખુદના કોન્ટેન્ટ મૂકવા પડશે, જરૂરી છે. કેમ કે તમે ખુદના કોન્ટેન્ટ મૂકશો તો ફટાક દઈને તમને કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ જરૂર મળશે. કારણ કે જે બીજાના મૂકેલા છે ને એ તો મૂકો, પણ છતાં તમારા ખુદના પણ કોન્ટેન્ટ મૂકવા પડશે. બાકી એમ નહીં મળે. તમે એમ કહેતા છો કે બીજાના મૂકીને હું આ કરી નાખું, ના. અને બીજું શરત ત્રીજી નંબર, ધ્યાનથી સાંભળજો સાહેબ. આ ત્રીજું વસ્તુ તમારે કરવાની જરૂર છે. ત્રીજી છે કે તમારે રોજ એમાં અપલોડ કરવાની જરૂર છે. રોજ તમે 3 થી 4 વિડીયો અપલોડ કરવા પડશે. હા ભાઈ, કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ જોતું હોય ને તો તમારા 3 થી 4 વિડીયો તમારા રોજના બનાવવા પડશે. તો જ તમને કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ મળશે. તમે એમ કહો કે એક દિવસમાં એક બનાવીને પછી જતો રહો ને 2-3 દિવસ દેખાવ નહીં, એવું નહીં ચાલે. તમારા ફેસબુકમાં કમાણી કરવી હોય ને તમારા ફેસબુકમાં કામ જ કરવું હોય તો તમારા ખુદના બનાવી અને 3 થી 4 વિડીયો મૂકવા પડશે, એટલે જલ્દી મળશે. હા, બીજા કોપીરાઇટમાં મળશે ખરા, પણ તમે ક્યારે મળે એ કોઈ નક્કી નથી. તમારા 50,000 સબસ્ક્રાઈબ થઈ જાય, 50,000 ફોલોવર થઈ જાય, કે 25,000 થઈ જાય, કે 10,000 થઈ જાય. જલ્દી મેળવવા માટે તમને જે વસ્તુ કીધી ને એ કરો એટલે મહિનાની અંદર તમારો કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ મળશે. પણ આટલી વસ્તુ કરવાની અને ગેરંટી લખું તમને મળે એટલે મળે જ તે. તો મિત્રો આવા વિડીયો જોવા માટે ને આવી રીતે માહિતી જે લોકોને આવી રીતે પ્રોબ્લેમ થયો હોય ને તો મારી ઇન્સ્ટા આઈડી ઉપર તમે મેસેજ કરી શકો છો. હું મેસેજ દ્વારા તમને અહીં રિપ્લાય આપીશ અને એમાં ને એમાં તમને સોલ્વ થઈ જશે. બીજે ક્યાંય કોન્ટેક્ટ કરવાની જરૂર નથી. તમારી ઇન્સ્ટા આઈડીમાં મને ફોલો કરી લેજો. વોઇસ ઓફ કરણ મકવાણા છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાં જઈને તમે ફોલો કરી લો. અને એમાં હું તમને મેસેજ કરીશ ને એ મેસેજનો જે રીતે તમારે સોલ્વ કરવાનું છે ને એ જ કરવાનું. તમારી આઈડી બાઈડી હું લેવાનો નથી. તમને ઘર બેઠા તમારા મોબાઈલ દ્વારા જ તે તમને સોલ્વ પૂરો થઈ જશે. તો મિત્રો કરવાનું એટલું જ છે. તો તમારા કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ જોતું હોય તો આ રીઝન કરવાની જરૂર છે. અને બીજું કે આ વિડીયો ગમ્યો હોય ને આ વિડીયોને સપોર્ટ કરશો ને તો આવા વિડીયો પણ આપણે લાવતા રહીશું. તો સપોર્ટ કરવા નમ્ર વિનંતી કરું છું. જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.